જય સ્વામિનારાયણ. વડોદરાના મીર સાહેબ ગાયકવાડ સરકારમાં અમલદાર. હવે એને એવો રોગ લાગુ પડી ગયો કે ભયંકર માથાનો દુખાવો, ન રાત્રે ઊંઘ આવે ન દિવસે આવે, આટલી પીડા. ઘણા ઔષધો કર્યા, મટ્યું નહીં. તો પછી છેલ્લી બાકી બધા ધર્મમાં બતાવે એવા બધા ઉપચારો કરે, ઉપાયો કરે, દાન પુણ્ય કરે, કોઈ સત્કર્મો કરે, કોઈ તીર્થ કરે, ફકીરો સાધુઓને જમાડે, આવું બધું કરી રાખે. ઘણું જ્યાં જ્યાં કીધું ત્યાં બધે માનતાઓ માનીને કર્યું, પણ રોગ મટ્યો નહીં. છેવટે કોઈએ કીધું કે ભાઈ તમે દાતાર ગિરનાર, ત્યાં મુસ્લિમોનું પણ સ્થાન ખરું, એટલે ત્યાં દાતારને ડુંગરે જઈને માનતા પૂરી કરો તો તમારો રોગ જાય. મીર સાહેબ પેલી મેનો ડોળી હોય ને, લોકો ઉપાડે, 2-4 જણા એમાં બેઠા હોય, એમાં નીકળેલા. દાતારની માનતા પૂરી કરી, ત્યાં કેટલું રોકાયા, કેટલાય ધર્મના કાર્યો કર્યા, કેટલાય ફકીરોને જમાડ્યા, બધું કર્યું, પણ રોગ મટ્યો. કંટાળીને વડોદરા પાછા આવતા હતા અને રસ્તામાં બપોરનો 12, 12:30 થવાનો સમય, એટલે એને નમાજ પઢવાનો સમય થાય. એ જ વખતે પેલી રાધા વાવ છે ને ત્યાંથી નીકળ્યા. એટલે એમ થયું કે હવે આ સારો છાંયો અને જગ્યા સારી છે, તો આપણે અહીંયા વજુ કરી અને બંદગી કરી લઈએ, નમાજ પઢી લઈએ. હવે ત્યાં રાધા વાવ પ્રસાદીની ગાળ કાઢેલો ને બધો પડેલો, સચ્ચિદાનંદ સ્વામી વાડીમાં ફરતા હોય, અને મીર સાહેબે ત્યાં એની ટોળી સાથે વિશ્રામ કર્યો. સેવકોએ જળ લઈને એમને પીવડાવ્યું અને થોડી વાર નમાજ પઢી અને બેઠા. વર્ષોથી પીડાતા મીર સાહેબને ત્યાં બેસતાની સાથે મીઠી મધ જેવી ઊંઘ આવી ગઈ. બોલ, સહજાનંદ સ્વામીના ચરણ રજથી અંકિત 3 કલાક સુધી સૂઈ રહ્યા. સેવકોને થઈ ગયું કે આજ તો વહી ગયા, તો ગજબ છે, સુઈ ગયા છે. ભલે સુતા, જ્યારે ઉઠ્યા ત્યારે થઈ ગયો, ઓહો હો. કુરાનમાં કહ્યું છે કે જ્યાં આવી શાંતિ મળે અને પાછળ પડેલો કાળ જેવો રોગ મટે, ત્યાં જરૂર મહાપુરુષ હોવા જોઈએ. ત્યાં દૂર સચ્ચિદાનંદ સ્વામીને જોયા, સામે ચાલીને પગમાં પડ્યા, કહ્યું કે તમે આ ભૂમિમાં વિચરો છો એટલે મને શાંતિ થઈ છે. સચ્ચિદાનંદ સ્વામી કહેલા, મારી વાત જવા દે. આ ભૂમિમાં તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સ્વયં ખુદા બિરાજે છે આ ગઢપુરમાં, એટલે આ શાંતિ છે. ખુદા? તો કે હા. ક્યાં છે? કે દાદાના દરબારમાં છે. ઓહો, તમારે જવું છે, જાઓ, એમાં જ ઉદ્ધાર છે તમારો. અને પછી આવ્યા, લીંબ વૃક્ષ નીચે મહારાજ બેઠા છે, લીમડો સભા ભરીને બેઠા. મહારાજે એમને આવકાર આપ્યો, નામ લઈને બોલાવ્યા, આવો મીર સાહેબ આવો. આને થઈ ગયું કે વાહ, પગમાં પડ્યા. મહારાજ દ્રષ્ટિ કરી, શ્રીજી મહારાજને ખુદ ખુદા રૂપે એમણે જોયા, પૈગંબરોને સ્તુતિ કરતા જોયા. અને મીર સાહેબે કીધું, મહારાજ મને તમારો આશ્રિત કરો. શાંતિ થઈ ગઈ. જો સુખ ક્યાં મળ્યું? ભગવાન પાસે જીવ આવે ત્યારે સુખી. ઘણી વાર તો દુઃખ આપે છે ને ભગવાન, તોય પોતાની પાસે લાવવા માટે આપે છે. મીર સાહેબને જો આવું દુઃખ ના થયું હોત તો સહજાનંદ સ્વામી પાસે આવત. 8-10 દિવસ રોકાયા, સત્સંગ ગ્રહણ કર્યો. મહારાજ બહુ રાજી થયા. પોતે જે મસ્તક ઉપર પાગ બાંધી હતી એ મહારાજે મીર સાહેબને આપી. એ પાગનું રોજ પૂજા કરે, દર્શન કરે અને મહારાજના નામની માળા કરે. વડોદરા રહ્યા ત્યારે પણ વડતાલ મંદિરની ખૂબ સેવામાં કામમાં આવ્યા. અમદાવાદ પણ થોડો એમનો અધિકાર આવ્યો હતો, ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા, ત્યારે એમણે ખૂબ મદદ કરેલી. મહારાજને પછી એમણે એક મેનો, એટલે એવી ડોળીમાં બેસે ને એ પાલખી જેવું, એ મહારાજને ભેટ આપેલી મીર સાહેબે, સરસ. અને આજે એ ગરડામાં અક્ષરભુવનમાં એ મીર સાહેબે મેનો આપેલો છે, એ છે. એમાં બેસીને મહારાજ પછી સર માલકમને રાજકોટ મળવા ગયા. એ મીર સાહેબનું ઐતિહાસિક પુરાવો છે. છેલ્લી અવસ્થામાં મીર સાહેબ અમરેલીમાં રહેતા. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ જેની સાથે બહુ જુનાગઢમાં રહ્યા, નારાયણદાસજી સ્વામી,
એમનો ફોટો અહીંયા હશે, નારાયણદાસ સ્વામીનો, એ રહ્યા, એ નારાયણદાસ. કારણ કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમના ગુરુ ગોપીનાથદાસજી સ્વામીની સાથે 1.5 વર્ષ જેટલું જ રહ્યા. પછી ગુરુભાવ રાખીને આ સ્વામીજી જુનાગઢના મહંત હતા, એમની સાથે સ્વામી ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ઘણું રહ્યા. એ નારાયણદાસજી સ્વામી એ વૃદ્ધાવસ્થામાં મીર સાહેબ હતા ત્યારે જોયેલા, દર્શન કરેલા અમરેલીમાં. નારાયણદાસજી સ્વામી કહેતા કે મેં અમરેલીમાં મીર સાહેબને વૃદ્ધાવસ્થામાં જોયેલા, એકેય વાળ કાળો નહીં, બધા ધોળા, અને શ્રીજી મહારાજે આપેલી પાઘની પૂજા કરતા અને માળા કરતા અને ભજન કરતા મેં મીર સાહેબને જોયા છે. એટલે સુખ મળે ભગવાનની મૂર્તિ, અને આપણા માટે તો એ સુખધામ છે જ. અનેક પુરાવાઓ, અનેક કથાઓ, આ લોક અને પરલોક બંનેનું સુખ શ્રીજી મહારાજ આપવા બેઠા છે. લેવાની તૈયારી હોય તો